વાત કરીએ વડોદરાથી સમાચાર છે। વોર્ડ નંબર 15 માં કોંગ્રેસના પ્રવેશ ઉપર પ્રતિબંધના પોસ્ટર્સ લાગ્યા છે। રણછોડ પાર્ક અને રામ ભક્ત સોસાયટીના નાકા પર પોસ્ટર્સ લાગ્યા છે। પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસના ઉમેદવારનો ભારે વિરોધ છે। પક્ષપલટુઓને સોસાયટીમાં પ્રવેશ ન આપવાનો રહીશોનો મક્કમ નિર્ણય છે। સોસાયટી રામ ભક્ત અને બીજેપી સમર્પિત હોવાથી પોસ્ટર્સ લગાવાયા છે। વોર્ડ નંબર 15 માં આપ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો વોર્ડ નંબર 15 માં લાગ્યા છે। ત્યાં લખવામાં આવ્યું છે રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં। મહત્વની વાત એ છે કે આ વોર્ડની અંદર જે પ્રકારની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। તેમાં પણ જે ભાજપના જે પૂર્વ કાઉન્સિલર તે હાલ કોંગ્રેસમાં છે અને તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના છે। ત્યારે આ સોસાયટીઓમાં અલગ અલગ આ પ્રકારના બેનર જે છે તે લગાવવામાં આવે છે। સોસાયટીના રહીશો છે તેમની સાથે જ વાત કરીશું અને જાણીશું કે શા માટે આ પ્રકારના બોર્ડ તેમના દ્વારા લગાવવામાં આવે છે। શું નામ છે આપનું? દેવાંગ ત્રિવેદી। દેવાંગભાઈ, આ પ્રકારના બોર્ડ જે અલગ અલગ લગાવવામાં આવે છે શા માટે આવા બોર્ડ લગાવવા પડે? એમાં એવું છે કે ગઈ સાલને એટલે 5 વર્ષ પહેલાં જે કોંગ્રેસમાં ભાજપમાંથી ઉભેલા હતા, જે આજે બધા પક્ષ પલટો કરીને આજે કોંગ્રેસમાં ઊભા છે, એટલે અમે વધારે એનો વિરોધ વધારે કરીએ છીએ કે આજે જો ભાજપમાંથી કોંગ્રેસ ને કોંગ્રેસમાંથી ભાજપ જ કરતા હોય તો અમારું શું જોવાના છે એમ। અમે તમામ પ્રકારના બોર્ડ માટે લગાવ્યા છે। અમે ભાજપમાં જ છે અને અમે ભાજપમાં જ રહીશું। અમારું બીજું કંઈ કહેવું નથી કે આખી સોસાયટી અમારી રામ ભક્તને જ માને છે અને રામ ભક્ત છે જ, અને આખી સોસાયટી અમારી ભાજપની જ છે। અમારી સોસાયટી કોઈ બીજા પક્ષને એ નથી કરતી, કારણ કે આ બધા પક્ષ પલટો કરીને આમથી આમ કરી ને પછી અમારું તો કશું જોવાના જ નથી, એટલે અમે કોઈને બીજી પાર્ટીવાળાને તો અમે અહીંયા ઘૂસવા નહીં દઈએ। આજે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો, આજે કોઈ સંકટ આવ્યું તો એ સંકટ આવ્યા પછી એ સંકટને બીજી વખત કેવી રીતે નહીં આવવા દેવાનું એની માટે હંમેશા આ પક્ષ કામ કરતો આવેલો છે। એટલે અમે આવી જ વ્યક્તિત્વ કે આવા પક્ષની વિચારધારા માટે જ અમે એવા જ પક્ષને આવકારીએ છીએ અને એટલા માટે અમે આ બોર્ડ લગાડ્યા છે। રણછોડ પાર્ક સોસાયટી છે કે જે જગ્યા પર આ પ્રકારના બોર્ડ જે છે અલગ અલગ લગાવવામાં આવે છે। મહત્વની વાત એ છે કે જે પૂર્વ કાઉન્સિલર છે જેઓ બીજેપીમાં હતા અને હાલ કોંગ્રેસમાંથી ઇલેક્શન લડી રહ્યા છે, તેવામાં જે સોસાયટીના રહીશો છે તેમનામાં પણ ક્યાંક એક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના નેતાઓ અને જે ઉમેદવારો છે તે આ સોસાયટીમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે કે કેમ તે હવે જોવાનું રહેશે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।